ભરૂચના વાલિયા શહેરમાં આવેલા ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક શિક્ષક દંપતીના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. અમારા સ્થાનિક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર દંપતી જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો મૃતદેહ તેમના જ મકાનમાંથી લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગેની જાણ સોસાયટીના પાડોશીઓને પોલીસને કરી હતી, કારણ કે ગત રોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા તેમને કંઈક અજોગતું લાગ્યું હતું. આથી વાલિયા પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી અને મકાનનો દરવાજો તોડી અંદર જઈ તપાસ કરી. ત્યાં તેમણે પતિ અને પત્નીને લોહી લુહાણ લથબથ શરીર મળ્યું હતું. જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં શિક્ષક હતા, જ્યારે તેમની પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. ઘટના પછી ઝઘડિયા એએસપી અજયકુમાર મીણા સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ સંજોગોમાં ચાલી રહેલી તપાસમાં તીક્ષ્ણ હથિયારના ઘા પણ જોવા મળ્યા છે. સવાલ એ છે કે આ શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે? આ અંગે તપાસના ધમધમાટથી અનેક અનુમાન અને સવાલો ઉઠી રહ્યા છે.